સુરતની અમરોલી પોલીસે મહારાષ્ટ્રના પુણે શહેરમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલીને મોટી સફળતા મેળવી છે. અમરોલી પોલીસે વેણીનાથ ગરનાળા પાસેથી બે રીઢા તસ્કરોને બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓએ પુણેમાં એક જ્વેલર્સની દુકાનમાં તાળું તોડીને અંદાજે 77 લાખની વધુની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત શહેરની અમરોલી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને એક અત્યંત મહત્વની અને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે અમરોલીના વેણીનાથ ગરનાળા પાસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી પસાર થતા બે શંકાસ્પદ યુવકોને કોર્ડન કરીને ઝડપી લીધા હતા. પોલીસે જ્યારે બંનેની કડક પૂછપરછ કરી ત્યારે આંતરરાજ્ય ચોરીના એક બહુ મોટા ગુનાનો પર્દાફાશ થયો હતો. પોલીસ પકડમાં આવેલા આ બંને આરોપીઓએ મહારાષ્ટ્રના પુણે શહેરમાં એક મોટી ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓએ પુણેમાં આવેલા ક્ષમતા જ્વેલર્સ નામના સોના ચાંદીના શોરૂમને રાત્રિના સમયે નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ જ્વેલર્સની દુકાનનો તાળો તોડીને અંદરથી કુલ્લે રૂપિયા 77.22 લાખની કિંમતના કિંમતી અને રોકડ રકમની સનસનાટી ભરી ચોરી કરી હતી અને ત્યાંથી સુરત ભાગી આવ્યા હતા. અમરોલી પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી હાલ રૂપિયા 9.40 લાખથી વધુની કિંમતનો ચોરીનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા બંને આરોપીઓ સુમિત બંગાળી અને રાહુલ ગોડ કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ સુરત અને ગુજરાત બહાર પણ ચોરીઓ કરનાર રીઢા ગુનેગાર છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મુખ્ય આરોપી સુમિત બંગાળી વિરુદ્ધ અગાઉ સુરતના અલગ અલગ પોલીસ મથકોમાં પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં એકલા અમરોલીમાં જ 9 ગુના, સરથાણામાં 2 ગુના તેમજ વરાછા, કતારગામ અને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે. જ્યારે તેના સાગરીત રાહુલ ગોંડ વિરુદ્ધ અગાઉ અમરોલીમાં 3 અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાઈ ચૂક્યો છે. મહારાષ્ટ્રના પુણેમાં લાખોની ચોરી કરીને સુરત છુપાયેલા આ બંને રીઢા તસ્કરોની ધરપકડ કરીને અમરોલી પોલીસે આગળની સઘન તપાસ હાથ ધરી છે. આ અંગે પુણે પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને કબજે કરાયેલા બાકીના મુદ્દામાલ તેમજ અન્ય સાગરીતોની સંડોવણી અંગે પોલીસે તપાસના ચકો ગતિમાન કર્યા છે.